ओके, वेरी गुड मॉर्निंग बेटा। આપણે દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નો સહિત કરાવીએ છીએ, જેમાં ચેપ્ટર 1 નો વિડિયો બનાવી દીધા છે, હેતુલક્ષી પ્રશ્નો, બરાબર। દરેકના 4 વિકલ્પ હોય છે, જેમાંથી એમાં પ્રકરણ નંબર 2, ઓકે, એટલે ચેપ્ટર નંબર 2 છે બેટા। એનો પહેલો ઓપ્શન, પહેલો દાખલા શું કહે છે બેટા 3x છે બેટા વત્તા x ની ઘાત છે 3, ઓકે, અને અહીં છે x વત્તા 1 ની ઘાતમાં x, 1 ના છેદમાં x ના વિસ્તાર સ્વરૂપ x નો વર્ગનો સહગુણક શું કહે છે બેટા? તમારી જોડે હશે, આ ધ્યાન રાખજો, નહીં હશે તો તમે લઈ લેજો। x નો ઘાતનો સહગુણકનો સહગુણક, અને મારા જો કરાવવાના મેથડ યુનિક લાગતી હોય, તમે વિડીયો જુઓ 1 થી 2, તમને ગમતું હોય તો જ ચેનલ સબસ્ક્રાઇબ કરજો બેટા। ઓકે, ચલો આપણે પહેલું વસ્તુ છે, આ વસ્તુ આપી છે ને, કે છે x નો સહગુણક। સહગુણક કોને કહેવાય? સહ એટલે સાથે, શું લખશો બેટા? સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાકાર, સાથે ગુણાયેલો છે, સાથે ગુણાયેલો, પણ સર કોની સાથે? તો આ જ કે છે કોની સાથે ગુણાયેલો હોવો જોઈએ? x નો વર્ગ સાથે। ચલો અહીં તો તમે શું કરો? x નો વર્ગ, સર અહીં તો કશે x નો વર્ગ દેખાતો નથી ના, એનો ગુણાકાર કરવા પડશે, ગુણાકાર કરજો। જો બેટા એને ધ્યાન રાખજો, 3x, આ 3x મેં લીધી છે બેટા, એને આના જોડે કરીશું, x વત્તા 1 ના છેદમાં x, ઓકે, વત્તા પછી આ પણ લઈ લેજો, x નો 3 ઘાત લેશો, વત્તા છે તો વત્તા, અને અહીં આખો લખો છે, આ સેમ ટુ સેમ અહીં આ કોપી કરી છે। જો આવું શું હોય છે બેટા, એમાં ગમે તે મેથડ રાખો, આ પહેલી વસ્તુ લઈ લેજો, આ જે છે એને 2 વખત લખવાનું, આ બીજી વસ્તુ, ઓકે, આ 2 વખત લખી દીધું, એક ની આગળ 3x આપો, બીજાની આગળ આને આપો, આ 2 વસ્તુ છે, એક ને અહીંયા, એક ને અહીંયા, આને આવી રીતે જો ગુણાકાર કરજો। હમણાં શું કરવાનું છે? ગુણાકાર 3 ને x વડે કરશો તો શું થશે બેટા? x મળીને 2 ઘાત, x ની 1 ઘાત, x ની 1 ઘાત, 2 ઘાત થશે બેટા। અહીં કરશો, 1 ની જોડે કરશો તો 3x ને છેદમાં શું આવશે? x, વત્તા અહીં જે જો x ની 3 ઘાત ને અહીંયા કશું નથી એટલે 1 ઘાત, એટલે x ની ઘાત શું મળશે બેટા? 4, પણ અહીં x ની ઘાત મળશે 3, આને આની જોડે કરશો બેટા, ધ્યાન રાખજો, x ની ઘાત 3 ને છેદમાં x છે બેટા। મસ્ત દાખલા છે બેટા, એકદમ ખૂબ જ ધ્યાન રાખજો। 3x ની ઘાત 2 વત્તા આ જો ઉડી જશે તો શું આવશે? ખાલી 3। આને સોલ્વ નહીં કરતા, જ્યાં સોલ્વ થશે ત્યાં સોલ્વ કરવાનું છે। જો ઘાત આ ઉડી જશે એટલે શું મળશે બેટા? x ની ઘાત 2, અહીં 3 ઘાત હતી, 1 ઘાત નીકળી જશે, જો નહીં સમજાય તો અહીં 3 ઘાત છે બેટા, 3 ઘાતનો મતલબ x ને 3 વખત લખો, x ગુણ્યા x ને છેદમાં શું હતું? x હતું, ઉડી ગયું તો કેટલા વધશે? x અને x નો વર્ગ, x ની 1 ઘાત, x ની 1 ઘાત એટલે x ની 2 ઘાત। તો જો સર અહીં જોશો સર, x 2 ઘાત વાળી અહીં છે, આખા દાખલામાં જો સર અહીં પણ છે, કશું નથી સંખ્યા એટલે 1 મૂકી દેજો, 3 ને એકલા થશે બેટા 4x નો વર્ગ। હમણાં x નો સહગુણક પૂછતો હતું તો આની સાથે શું ગુણાયેલો છે બેટા? 4, એટલે જવાબ શું મળશે? 4 ઓપ્શન આવશે, બરાબર છે બેટા? એટલે તમારે ઓપ્શન છે 4, ઓકે, અને 4 આ આન્સર છે બેટા, ઓપ્શન છે આપણી પાસે, ઓપ્શન લખી દઉં છું A B C D, ઓકે, થોડુંક સ્પીડ રાખું છું બેટા। 3 છે ઓપ્શન એમાં 1 છે, C માં 4 છે, અને આ 2 છે, તો શું આપશે? ઓપ્શન નંબર C, ઓકે, ધ્યાન રાખજો, આન્સર છે બેટા। ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા પહેલા દાખલા માટે। ઓકે, સોરી, બીજો દાખલો શું કે છે બેટા? x ની 3 ઘાત, x ની 3 ઘાત વત્તા 27 x ની 3 ઘાત વત્તા 9x નો y 2 વત્તા 27 x અને y ની 2 ઘાત છે બેટા, બરાબર કે છે ડેશ શું થશે? અને એની ઘાત છે 3। જો બેટા એનો ઓપ્શન લખી દઉં છું હું અત્યારે, A ઓપ્શન માટે, B ઓપ્શન માટે, C ઓપ્શન અને D ઓપ્શન। 3x વત્તા y છે, 3x વત્તા y, x વત્તા 4y, x વત્તા 3y, 3y છે બેટા, અને 3x માઇનસ y છે, અને x માઇનસ નો 3y છે બેટા। કયો ઓપ્શન સાચું થશે? જો બેટા એકદમ સિમ્પલમાં સિમ્પલ ટ્રીક કહીશ, શું કહીશ? સિમ્પલમાં સિમ્પલ ટ્રીક, ઓકે,
જો બેટા એકદમ સિમ્પલમાં સિમ્પલ ટ્રીક શું છે સર, અહીં ચિહ્ન જુઓ, બધા પ્લસમાં છે બેટા, બધા પ્લસમાં હોય તો હંમેશા 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 જવાબ પ્લસમાં વાળું આવશે. પ્લસ વાળી એટલે સર આમાં બી પ્લસ છે, આમાં બી પ્લસ છે, બે છે પ્લસ. ઓકે ચલો એ સર બે તો નીકળી ગયા. કેમ નીકળી જશે? કેમ કે જો બેટા પ્લસ નો સૂત્ર છે ને તો બધા પ્લસ જ આવશે, માઇનસમાં માઇનસ પ્લસ બંને આવશે. ધ્યાન રાખો આ ટ્રીક. માઇનસ હશે તો જો અહીં x માઇનસ, જો ઓપ્શન દેખાય છે કે સર ત્રણ ઓપ્શન મેં શું છે 3x માઇનસ y, x માઇનસ 3y છે. તો જુઓ બેટા અહીં પ્લસ વાળો ચિહ્ન બનશે એટલે આ બે 50-50% માંથી બે નીકળી ગયા છે, એક હશે કાં તો બી હશે. તો જુઓ અહીં એ શું છે બેટા, અહીં ઘન શોધો. ઘન કેટલી જગ્યા છે સર? એક આ હશે, એક આ છે. તો જો બેટા ધ્યાન રાખજો, x નો ઘન x નો જ ઘન થાય અને અહીં છે સોરી અચ્છા હા એક જ મિનિટ, 3y નો ઘન હશે બેટા. હા યસ, અહીં ખોટું લખ્યું છે મેં, અહીં y નો ઘન આવશે બેટા, 3y નો ઘન. એક જ મિનિટ ચલો આને ઇરેઝ કરી દેવું છું અને y ની 3 ઘાત છે બેટા. તો જો બેટા x 27 કોનું ઘન છે બેટા? પહેલા ચેપ્ટરમાં મેં આવું કરાવ્યું છે, ઘન યાદ રાખજો બેટા. 3 તાલી 9 તાલી 27 એટલે 3y બનશે અને એનો બનશે ઘન. બસ આ જ જવાબ થશે. એટલે કયો જવાબ છે બેટા? ઓપ્શન નંબર બી ઇઝ અ રાઈટ આન્સર. ઓકે આ તમારો સાચો જવાબ છે બેટા. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. આખો કરવાની જરૂર જ નથી. મેં કીધું ને આખા સૂત્રમાં પ્લસ હને તો પ્લસમાં જ આવશે. અહીં એ ઓળખવાનું હતું x ની આગળ એક જ છે બેટા, y ની સાથે શું છે 3 જ છે બેટા. અહીં y 27 નો ઘન 3 એટલે x + 3 આવશે. ફટાફટ કરી શકીએ છીએ. ચલો આ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો કઈ નહીં, બીજો દાખલો લખશું. ઓકે ત્રીજો દાખલો છે બેટા, શું કહે છે? x નો વર્ગ - 7x - 18 બરાબર કે છે x + m અને x + n હોય તો m + n શોધો. m + n બરાબર શું આવશે? ઓપ્શનમાં 18 -18 7 7 એટલે -7. એ ઓપ્શન, બી ઓપ્શન, સી ઓપ્શન અને ડી ઓપ્શન. આપણને શું પૂછે છે? m + n. m + n. ઓકે જો બેટા આ બે નો ગુણાકાર કરો, આ અહીં અવયવ, ઓકે આને ગુણાકાર કઈ રીતે કરવાનો? આ x ને ઉચકો, બેવની સાથે ગુણાકાર. અહીં સમજી લેજો, x છે એક વસ્તુને x + n છે. અહીં શું છે બેટા? x + n અને અહીં પણ લખી દેજો x + n. મેં કીધેલું એક વસ્તુને બે જગ્યા લખો, આને તમે બે જગ્યા, જે બીજી વસ્તુ છે એને બે જગ્યા લખી દીધું. એકને આપી દો x, બીજાને આપશો m. અહીં પ્લસ નો છે એટલે પ્લસ નો m થશે. ઓકે જો કાઉન્સની બહાર કોઈ પણ વસ્તુ હશે અંદર જઈને ગુણાકાર, એટલે x મળીને શું થશે બેટા? x નો વર્ગ. x ને n સાથે કરશો તો શું મળશે? nx. હંમેશા n વાળી સંખ્યાને આગળ રાખવાનું બેટા, mn. અહીં આવશે mx, પછી m ને n વડે ગુણશો તો શું મળશે? mn. m ને n વડે ગુણશો તો શું થશે બેટા? mn. અહીં આપણને શું પૂછે છે? m + n. તો જો સર m + n તો કશે દેખાતા નથી સૂત્રમાં, એક જગ્યા છે, થોડુંક ધ્યાન રાખજો. x નો વર્ગ, અહીંથી x કોમન લઈ લેશો, અહીંથી શું x કોમન લેશો? કેમ સર? અહીં પણ x છે, અહીં પણ x છે, એટલે x કોમન લેશો તો શું મળશે? n + m. બેટા n + m લખો કે m + n લખો એટલે શું થાય છે? વચ્ચેની કિંમત. તો વચ્ચેની કિંમત કેટલી છે બેટા? આ x. બરાબર? તો ધ્યાન રાખજો અહીં x હશે, જો x કાઉન્સમાં જો એની બાજુમાં x છે ને એટલે જવાબ શું આવશે બેટા? -7. આ આપણે સાચું જવાબ છે. ઓકે આ ધ્યાન રાખજો, -7 આ સાચું જવાબ રહેશે. એટલે ધ્યાન રાખજો, અહીંથી x કોમન લઈ લીધો, શું મળશે? n + m. n + m કેવો? એટલે x નો સહગુણક કોની સાથે છે? x નો સહગુણક, x ની સહગુણક છે 7 સાથે, એટલે 7 એનો સાચો જવાબ છે. -7 -7. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 4. 4 માં શું કહે છે? x ની ઘાત 10 સોરી x ની ઘાત 11 વત્તા 101 અહીં છે ને x + 1 વડે ભાગતા શેષ મળશે. ભાગતા આને આના વડે ભાગશો તો જવાબ શું મળશે? એ ઓપ્શન.
સી ઓપ્શન અને ડી. એકમાં -1 છે બેટા, 102 છે, 0 છે અને 100 છે. ઓકે, ચલો આપણે ચેક કરીશું બેટા. જો હમણાં ચેક કરવા કઈ રીતે જશો સર? બધાને ભાગાકાર કરશો? ના બેટા, એકદમ સિમ્પલી છે કે છે આને આને વડે ભાગવાનો છે. તો જો x + 1 છે એટલે x + 1 બરાબર લઈ લેજો 0. તો x બરાબર પ્લસ છે તો પેલી બાજુ જઈને શું થશે બેટા? -1. એટલે જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકવાનો? -1. અહીંયા મૂકી દો. -1 એની ઘાત છે 11 + 101. ધ્યાન રાખજો બેટા. -1. જો બેટા અહીં એક કોન્સેપ્ટ ધ્યાન રાખજો. શું છે બેટા એ રીત? જો અહીં -1 ગુણ્યા -1 શું બનશે બેટા? પ્લસ 1 એકુ 1 જ થાય. 1 એકુ 1 જ થાય. પછીનું કોનું આવશે? તો જો 2 વખત માઇનસ માઇનસ શું બનશે? પ્લસ. 2 વખત માઇનસ માઇનસ શું બનશે બેટા? પ્લસ. તો જ્યારે પણ ઘાત એકી સંખ્યા હશે, આ બેકી સંખ્યા છે, 2 4 6 8 હોય તો હંમેશા જવાબ શું આવશે બેટા? પ્લસમાં. માઇનસમાં હોય કોઈ સંખ્યા ત્યારે જ અહીં. અને જ્યારે ઘાત 1 3 5 7 9 11 એવું ગમે તે સંખ્યા તો જવાબ શું આવશે? માઇનસમાં. જો એની ઘાત માઇનસ હશે તો જવાબમાં શું મળશે? માઇનસમાં જ વત્તા 101. આ પ્લસનો 1 પ્લસનો 101 નહીં, માઇનસ. પ્લસ માઇનસ શું થશે? માઇનસ. 100 માંથી જશે એટલે શું આવશે? 100 માં 101 માંથી 100 નીકળશે તો શું આવશે બેટા? ઓનલી 100. તો આપણે 100 ક્યાં છે? ઓપ્શન નંબર ડી માં. આ જ આપણું સાચું જવાબ છે. એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર છે બેટા? યસ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ દાખલો છે 5મો. આ મોસ્ટ એમપી દાખલા છે. 10માં આવા દાખલા 100% 10માં ભણતા હશે ને પૂછજો કે સર છે કે નહીં. કેમ? આપણે અનુભવી ટીચર છે, અનુભવ લીધા છે. ઘણા વર્ષોથી આપણે લગભગ 20-22 વર્ષથી ગણિત ભણાવીએ છીએ બેટા. ઓકે. p of x બહુપદી p of x બરાબર 3x - આ દાખલા 100% 10માં તમે જોશો મળશે ને મળશે ને મળશે 100%. ઓકે. શું કે છે? એનો શૂન્ય શોધો. શૂન્ય શોધવા માટે શૂન્ય લઈ લેવાનો. એવા દાખલા મોસ્ટ એમપી છે. એટલે કે જે 9માના ઘણા બધા કોન્સેપ્ટ 10માં પૂછાય છે. એટલે ચેનલને અત્યારથી લાઈક સબસ્ક્રાઇબ કરજો. 3x - 7 છે બેટા. -7 છે બરાબરની 0 ની પેલી બાજુ લઈ જાઓ. જો માઇનસ છે પેલી બાજુ જશે પ્લસ. x બરાબર 7/3. આ આપણું સાચું જવાબ છે. ઓપ્શન છે આપણી પાસે એ ઓપ્શન, બી ઓપ્શન, સી ઓપ્શન અને ડી ઓપ્શન. શું છે બેટા? એ માં છે 3/7 માઇનસ 3/7 અને 7/3 અને માઇનસ છે બેટા. આપણો જવાબ શું હતું છે? જુઓ 7/3. આપણે સી ઓપ્શન સાચું આન્સર છે બેટા. બીજી રીત બી કરાવી દઉં. જો બેટા આ જ દાખલામાં 3x - 7 બરાબર 0. જો આપણું આ જવાબ સાચું છે તો x ની કિંમત અહીં મૂકતા 0 મળશે. શું છે? 7/3 - 7 બરાબર 0. 3 થી 3 ઉડી ગયું. 7 - 7 એટલે શું મળશે? 0. આ આપણો જવાબ છે. જો એટલે કોઈ પણ સવાલના ચેક કરવા એટલે શું શૂન્ય છે ને? શૂન્ય છે એટલે જવાબ 0 આવવું જોઈએ. એટલે x ની કિંમત આજ મૂકી દીધું, જવાબ આવી ગયો એટલે 100% આપણું જવાબ સાચું છે. એટલે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. છેલ્લે ને 1-2 દાખલા જ બાકી છે બેટા. ચલો છઠ્ઠું. યસ, છઠ્ઠું લાસ્ટ દાખલા છે બેટા. p of x બરાબર શું કહે છે? x ની ઘાત 3 વત્તા 8x નો વર્ગ વત્તા x વત્તા 12 નું એક શૂન્ય શું છે? ઓપ્શન છે બેટા A, B, C and D. ઓકે. ઓપ્શન છે 1 2 -2 -1. એટલે કાં તો 1 હશે કાં તો 2 હશે. જો બેટા હંમેશા રાખજો, જો 0 કે છે ને બરાબર શું હશે? 1 શૂન્ય. શૂન્ય એટલે એની બધી કિંમત 0 આવી જાય. તો બેટા ટ્રીક સમજો. સર હું જો પ્લસ ની કોઈ પણ કિંમત મૂકીશ તો સર બધા પ્લસ વાળા મળીને પ્લસ જ થશે. હંમેશા આવા પ્લસમાં એટલે સંખ્યા વધી જશે બેટા. કાં તો જવાબ -2 હશે કાં તો જવાબ -1 હશે. 100% કાં તો જવાબ સર માઇનસ વાળી કિંમત હશે. કેમ સર? આ પ્લસ માઇનસ હશે ને તો કટપીટ થશે. બરાબર? તો ધ્યાન રાખજો. કાં તો જવાબ 1 છે કાં તો જવાબ 2 છે. અને જો એકદમ સહેલામાં સહેલા હમણાં કીધું મેં, ઘાત એકી સંખ્યા હોય જો તમે 2 મૂકીને જો એટલે જવાબ શું નથી? આ 2 તો 100% નીકળી જ જશે.
કાં તો જવાબ -2 હશે, કાં તો જવાબ -1. કેમ? અહીં ચલો -1 મૂકવું, -1/3 વત્તા 8 -1/2 વત્તા 19 -1 વત્તા 12. બંને કિંમત મૂકીને બતાવીશ. 1 નો ઘન હંમેશા શું આવશે? 1 જ આવશે બેટા. અને માઇનસ ની એકી સંખ્યા છે તો માઇનસમાં આવશે. વત્તા 8 એકુ 8. ઓકે બેટા, કેમ કે એની ઘાત બેકી સંખ્યા છે, બેકી સંખ્યા શું આવશે? પ્લસમાં જ આવશે. માઇનસ પે છે પ્લસમાં જ આવશે. 19 એકુ 19 પ્લસ માઇનસ માઇનસ વત્તા 12. ઓકે, જુઓ કેટલા 12 પ્લસ વાળા સંખ્યા છે, કેટલા માઇનસ વાળા? સર ઓકે, માઇનસ નું 1 વત્તા 8 એકુ 8 માઇનસ નું 19 પ્લસ નું 12. 8 ને 12 આ બી પ્લસ, આ પણ પ્લસ. 8 ને 12 20 અને -1 અને -19 એ પણ મળીને કેટલા થાય બેટા? 20. એટલે 20 માંથી 20 જશે, શું મળશે? 0. એટલે જવાબ શું મળશે? ડી ઓપ્શન મળશે. આપણે 1 નો બી કરીને બતાવીશું. આ પેલા સ્ક્રીન, ચલો અહીંયા જ કરીને બતાવી દઉં છું. ચલો -2 મૂકશો, -2/3 વત્તા 8 -2/2 વત્તા 19 -2 વત્તા 12. 2 દુ 4 દુ 8, 2 દુ 4 દુ 8. પણ જવાબ શું આવશે? માઇનસ જ આવશે બેટા. 3 ઘાત છે એટલે માઇનસ. વત્તા 8 2 દુ 4 વત્તા 19 દુ 38 માઇનસ નું પ્લસ 12. ઓકે, હમણાં જુઓ, -8 ને માઇનસ નો 8 માઇનસ માઇનસ કરી દો બેટા. 8 ને 4 8 8 16 -46. 8 અને 8 8 8 16 ને -46 વત્તા 8 14 32 પ્લસ નું 12 -46. 2 ને 2 4 3 ને 1 4 વત્તા આ જો પ્લસ માઇનસ 0 થતું જ નથી ને, એટલે શું બનશે? -2 બચે એટલે જવાબ થશે જ નહીં. રાઈટ છે બેટા? સો જો તમને મારી મેથડ ગમતી હોય તો વિડીયોને કરી દો સબસ્ક્રાઇબ, બેલ આઇકોન બી દબાવી દેજો અને ફ્રેન્ડ્સને પણ મોકલી દેજો બેટા. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.